સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 કુતૂહલ ચેપ્ટર નંબર 2 આપણે શરૂ કર્યું હતું અને એમાં પાર્ટ 7 પહોંચ્યા છીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ઉપર જેટલું મેં ચલાવ્યું છે આગળના જેટલા પણ પાર્ટ છે એ જોતા રહ્યો, રિવિઝન કરતા રહ્યો. એટલે ડાયરેક્ટલી તમે જો આ પાર્ટ જોશો તો તમને સમજમાં નહીં આવે. ઉપરથી આખો ચેપ્ટર છે એ કમ્પ્લીટલી સમજો અને પછી છેલ્લે હું તમને જે MCQ પ્રેક્ટિસ માટે આપીશ તો એ સોલ્વ કરો, જેથી તમને વધારે ખબર પડે કે તમે જેટલું મારી પાસે ભણો છો એ તમારા મગજમાં કેટલું બેસે છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે આપણે એક રાજસ્થાનના ઊંટની અને લદ્દાખના ઊંટની કંઈક સરખામણી કરતા હતા. એમાં આપણે પહોંચ્યા હતા અહીંયા સુધી. અન્ય વિદ્યાર્થીઓવાળો જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું હતું. શું હતું કે રાજસ્થાનના ઊંટ છે તો એમાં એની ખરી છે, એની ગાદી છે એકદમ સારી એવી હોય અને ખરી મોટી હોય એટલે, અને પગ પણ મોટા હોય એટલે ઇઝીલી છે એ રેતીમાં ચાલી શકે, એના પગ છે એ ખૂપે નહીં. જ્યારે જે લદ્દાખના ઊંટ હતા એના વાળ છે એકદમ વધારે હોય અને એને જે ઉપર આ શું કહેતા હતા આપણે, આ ઉપરની જે બે હતી કુંદ, તો એ બે હોય. જ્યારે રાજસ્થાનના ઊંટ છે એમાં એક જ હોય. તો એવી કંઈક આપણે તફાવત જોયા હતા. અન્ય વિદ્યાર્થીઓ પણ તેમના અવલોકનો જણાવે છે. રાજસ્થાનના કાશીનું કહેવું છે કે ઊંટ ઓછી માત્રામાં મૂત્રત્યાગ કરે છે. રાજસ્થાનના જે ઊંટ છે એ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે અને મળ શુષ્ક હોય છે, કેમ કે એની પાસે વોટર છે એ બહુ ઓછું હોય એટલે એ ક્યારેય વોટરનો વ્યય એનું બોડી કરશે નહીં. એટલે મળ એનું શુષ્ક હોય અને તેમને પરસેવો થતો નથી, કેમ કે એક તો એને પાણી બચાવવાનું છે, કેમ કે એ રણમાં રહે છે. તો રણમાં રહેતા હોય એને પાણી બચાવવા માટે પરસેવા થ્રુ પાણી ગુમાવે તો ભેગું થશે નહીં, એટલે એને પરસેવો નથી થતો. ઊંટ પોતાના શરીરમાંથી વધારે પાણી ગુમાવતા ન હોવાથી તેઓ પાણી વિના ઘણા દિવસો સુધી ટકી રહે છે. એટલે એ આવી રીતે મૂત્રત્યાગ બહુ ઓછું કરે છે, શુષ્ક એનું મળ હોય, પરસેવો ના વળે, તો એના લીધે શું થાય કે પાણી છે એ બોડીમાં સારું એવું બચી રહે. તો એટલે એને થોડા દિવસ સુધી છે પાણી વિના કદાચ ન રાખીએ તો પણ ચાલે. માયાએ નીલગિરી વિસ્તારના શોલા જંગલમાં જોવા મળતી સુંદર ફૂલોવાળી વનસ્પતિ બુરાંશ એટલે કે રોડેડેન્ડ્રોન્સની વાત કરતાં જણાવ્યું કે ઊંચાઈમાં નીચી હોય છે. જેમ તમે ઊંચા પર્વતો ઉપર જાઓ તેમ બુરાંશ નામની જે વનસ્પતિ છે, આ નીલગિરી સાઉથમાં જે નીલગિરી જંગલ છે એનું નીલગિરીનું શોલા જંગલ છે, નીલગિરી આખો એરિયા છે એનું શોલા નામનું જંગલ છે, એમાં વાત કરે છે કે બુરાંશ નામની વનસ્પતિ છે તો એ ઊંચાઈ ઉપર જેમ ઊંચાઈમાં જાઓ તેમ નીચી હોય છે. નાના પર્ણ હોય છે તેથી પર્વતની ટોચ પર ભારે પવનમાં ટકી રહે છે. મોટા પર્ણ એવું હોય તો ઘર્ષણને કારણે એ શું થાય, તૂટવાની સંભાવના રહે, અને નીચું હોય અને પર્ણ છે એ બહુ નાના હોય તો એ બચી રહે છે. સિક્કિમની પેમાએ જણાવ્યું કે તેણે તેની નજીકના પર્વતો પરના ઊંચા બુરાંશનું અવલોકન કર્યું છે. આમ બુરાંશ જેવી વનસ્પતિ વિવિધ વિસ્તારોની અલગ અલગ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે જુદા જુદા લક્ષણો ધરાવે છે. જો એ જમીનની નજીક હશે, પર્વત ઉપર નહીં હોય, તો એના પાન મોટા હશે, એની જે સાઇઝ છે એ પણ મોટી હોઈ શકે, ઊંચા હોઈ શકે. તો બુરાંશના જે લક્ષણો છે એ કેવા છે, તમે જેવું એને વાતાવરણ આપો છો, તમે જેવી એને રહેવા માટેની પ્લેસ આપો છો એ પ્રમાણે એના લક્ષણો આપણને જોવા મળશે. અહીંયા તમને પેઇન્ટ એટલે ઇમેજ આપી છે બુરાંશના વિવિધ લક્ષણોમાં. એમાં બુરાંશ નામનું જે ટ્રી છે એ તમને અહીંયા બતાવ્યું છે. સાગર તેના સહાધ્યાયીઓને કહે છે કે તે એક ખાસ પ્રસંગ માટે તેના માતા પિતા સાથે આંદામાન નિકોબાર ટાપુ ઉપર જાય છે. તેને સમુદ્રમાં વિશાળ વહેલ અને રંગબેરંગી માછલીઓ જોઈ હતી. તેના પિતાએ સમજાવ્યું હતું કે માછલીનું ધારારેખીય શરીર તેમને પાણીમાં સરળતાથી તરવામાં મદદ કરે છે. એ આપણે આગળ જોઈ ગયા. ધારારેખીય જો માછલીનું શરીર હોય અને ઉપર મીનપક્ષ આવેલા હોય તો એને તે તરવામાં છે એ સારામાં સારી રીતે શું કરે છે, મદદ કરે છે. આંદામાન અને નિકોબાર ટાપુમાં એ જોવે છે. આપણે શીખ્યા છીએ કે કોઈ ચોક્કસ પ્રદેશની વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશેષ લક્ષણો હોય છે. જેવો પ્રદેશ એવા એના લક્ષણો જે તેમને તે પરિસ્થિતિમાં ટકી રહેવા માટે યોગ્ય બનાવે છે. આવા વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિ અને પ્રાણીઓને કોઈ ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે તેને અનુકૂલન એટલે કે એડેપ્ટેશન કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એ પોતાના પ્રદેશમાં ટકી રહેવા માટે પોતાના બોડીમાં કંઈક ચેન્જીસ લગાવશે લાંબા ટાઈમે, એને અનુકૂલન કહેવામાં આવે છે. હવે જો આપણે ધારો કે પહેલાં વાંદરાની પ્રજાતિમાં જ ગણાતા હતા,
હવે આપણે પહેલાં પૂંછડી હતી, ધીરે ધીરે લુપ્ત થતી ગઈ, એટલે આપણે એના પ્રત્યે જે આપણા આજુબાજુનું વાતાવરણ છે એ બધા પ્રત્યે આપણે અનુકૂલન સાધ્યું કહી શકાય. દેવદારના વૃક્ષનો આકાર અને બુરાંશની ઊંચાઈ એ એવા અનુકૂલન છે કે જેમને પર્વતીય પ્રદેશોમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. દેવદારના વૃક્ષ ઠંડા પ્રદેશમાં આપણે જોઈએ છીએ તો એ પર્વતીય પ્રદેશમાં ઇઝીલી ટકી રહીએ, સ્નોફોલ પડે તો નીચે પડી જાય એવી એની રચના છે. જ્યારે બુરાંશની ઊંચાઈ છે તો એની ઊંચાઈ કેવી હોય, અનુકૂલન સાધી લીધું છે કે બહુ ઊંચા હશે તો ઘર્ષણ થશે. એના કરતાં આપણે બુરાંશના જે વૃક્ષો છે એને એવું વિચાર્યું કે ભાઈ એટલું બધું હાઇટવાળું ચાલશે નહીં, એને નાના જ બનવું પડશે. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળને તેનું નિવાસ સ્થાન એટલે કે હેબિટાટ કહેવામાં આવે છે. નિવાસ સ્થાનની ડેફિનેશન પૂછાય તો તમારે આ લખવાની થાય કે જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે એને એનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે દરિયાઈ કાચબાઓનું નિવાસ સ્થાન સમુદ્ર અને અથવા મહાસાગર છે. દરિયાઈ કાચબા તમે જુઓ તો એનું નિવાસ સ્થાન શું છે ખબર જ છે, સમુદ્ર અથવા મહાસાગર હોઈ શકે. ઊંટનું નિવાસ સ્થાન ગરમ અને ઠંડુ રણ હોઈ શકે. બુરાંશ છે એ પર્વતો ઉપર જોવા મળે. નિવાસ સ્થાન છે એટલે કે જ્યાં જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે, વનસ્પતિ અને પ્રાણીઓ તેમના અસ્તિત્વ માટે ખોરાક, પાણી, હવા, આશ્રય એટલે કે જ્યાં રહેવું તે અને અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે. નિવાસ સ્થાનમાં બધું પૂરું પડતું હોય, ત્યાં એને ખોરાક ઇઝીલી મળી રહે, પાણી મળી રહેતું હોય, હવા સારી મળી રહી એને જોતી હોય એવી, અને એનું જે રહેઠાણ આશ્રય છે, રહેવાની જગ્યા છે એ પણ સારી મળી રહી. આ બધું વનસ્પતિ અને પ્રાણીઓને મળી રહે અને નિવાસ સ્થાન પૂરું પાડે છે. આ બધું ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ પ્રકારના નિવાસ સ્થાનમાં રહેતા હોઈ શકે છે. નિવાસ સ્થાન જે તે પ્રદેશની જૈવ વિવિધતાનો આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિને રહેવું હોય તો બધા પ્રકારના નિવાસ સ્થાન બધા માટે અલગ અલગ હોય છે. અને જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટીમાં જો સારામાં સારું ભૂમિકા ભજવતું હોય એવું કોઈ લક્ષણ હોય તો એ છે નિવાસ સ્થાન. નિવાસ સ્થાન વગર કંઈ પોસિબલ નથી. હવે તમને કંઈ વૈજ્ઞાનિક આપ્યા છે સલીમ અલી. સલીમ અલી છે એનું બોર્ન છે 1896માં થાય છે અને એનું ડેથ છે એ 1987માં થાય છે. એ પક્ષીઓની વિવિધતાનું અવલોકન કરવા માટે ભારતભરમાં પ્રવાસ કર્યો. હવે એને શું કર્યું કે પક્ષીઓમાં અલગ અલગ વિવિધતા છે તો એ જાણવા માટે આખા ભારતમાં પ્રવાસ કર્યો. તેમણે બધા પક્ષીઓની યાદી તૈયાર કરી અને એમાં મુસાફરીના માર્ગો, નિવાસ સ્થાનોનું દસ્તાવેજીકરણ કર્યું કે આ ક્યાં ક્યાં નિવાસ સ્થાનમાં આ પક્ષી રહે છે, એના મુસાફરી ક્યાંથી ક્યાં કરે છે. તેમણે પક્ષીઓની વિશાળ વિવિધતાવાળા વિસ્તારોમાં નોંધ કરી અને તે વિસ્તારોના સંરક્ષણ માટે પગલાં લીધા. રાજસ્થાનના ભરતપુરમાં આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને કર્ણાટકના માંડાયામાં આવેલ રંગાનથિટ્ટુ પક્ષી અભયારણ્ય એટલે સાચવેલા સંરક્ષિત વિસ્તારોના ઉદાહરણો છે. ને આ બધાય સાચવેલા સંરક્ષિત ઉદાહરણો છે. કર્ણાટકનું જે માંડાયા છે, રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય છે, એ બધું છે એને સાચવેલું છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે રાજસ્થાન ભરતપુરમાં આવેલું છે, આ યાદ રાખવાનું છે. એ બધામાં એને કામ કરેલું છે અને સાચવેલું છે. તેમણે ભારતીય ઉપખંડના પક્ષીઓ ઉપર 10 પુસ્તકો, એક સીમાચિહ્ન રૂપ પુસ્તક શ્રેણી લખી હતી. કેટલા ટોટલ? 10 પુસ્તકો. કેના ઉપર છે? ભારતીય ઉપખંડના પક્ષી એટલે ભારતના જેટલા પક્ષી છે એ ઉપર છે. તેમને ભારતના પક્ષી પુરુષ એટલે કે બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તમને ક્વેશ્ચન પૂછાય કે ભારતના પક્ષી પુરુષ કોણ છે તો તમારે શું આપવાનું છે આન્સર? સલીમ અલી. એને બર્ડમેન ઓફ ધ ઇન્ડિયા કોણ છે? સલીમ અલી છે. તેમના યોગદાન બદલ 1976માં તેમણે પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 1976માં એમને પદ્મ વિભૂષણ મળેલું છે તો એ પણ યાદ રાખવાનું છે, પદ્મ વિભૂષણ. હવે છે વનસ્પતિ અને પ્રાણીઓને તેમના નિવાસ સ્થાનોને આધારે તમે કઈ કઈ વિવિધ રીતોથી જૂથબદ્ધ કરી શકો છો. એક રીત એ છે કે તેમને જમીન પર રહેતા અને પાણીમાં રહેતા એમ 2 જૂથમાં તમે વિભાજિત કરી શકો છો વનસ્પતિ અને પ્રાણીઓને. જમીન ઉપર રહેતા હોય એને અલગ કરી શકો, પાણીમાં રહેતા હોય એને અલગ કરી શકો. જે જમીન પર વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તો તેને તમે શું કહી શકો? ભૂનિવાસ સ્થાન કહેવામાં આવે છે. ભૂનિવાસ કહેવામાં આવે છે. ભૂનિવાસના કેટલાક ઉદાહરણમાં જંગલ આવશે, રણ પ્રદેશ આવશે, ઘાસના મેદાન આવશે, પર્વત આવશે. તો એ બધું છે એ ભૂનિવાસ એટલે ટેરેસ્ટ્રીયલ હેબિટાટ કહી શકાય કે જે જમીન ઉપર રહે છે. ખાલી એટલું યાદ રાખવાનું છે, ભૂ એટલે જમીન, ભૂ નિવાસ સ્થાન જે જમીન ઉપર રહેતા હોય એ બધા વનસ્પતિ અને પ્રાણી. જે પાણીમાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેને જલીય નિવાસ સ્થાન કહેવામાં આવે છે. પાણીમાં રહેતા હોય એને જલીય નિવાસ સ્થાન કહેવાય, જમીન ઉપર રહેતા હોય એને ભૂ નિવાસ સ્થાન કહેવાય. જલીય નિવાસ સ્થાન કેટલાક ઉદાહરણો એમાં તળાવ આવી જાય, સરોવર આવી જાય, નદી આવી જાય, મહાસાગર આવી જાય, ઘણું બધું, ડેમ ને એવું બધું. કેટલાક પ્રાણીઓ તેમજ દેડકા પાણીમાં તેમજ જમીન ઉપર બંનેમાં રહે છે તો એમને ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે
છે, લાઈક દેડકો હોય તો એ 2 જગ્યાએ રહે. અમુક પ્રકારના એવા સાપ હોય જે પાણીમાં 2 જગ્યાએ રહી શકતા હોય. તો એવું ઘણું બધું છે. મગર છે એ 2 જગ્યાએ રહી શકે, એને ઉભયજીવી કહેવાય, એમ્ફિબિયન્સ ઇન ઇંગ્લિશમાં કહેવાય. જો કોઈ વનસ્પતિ અથવા પ્રાણીના નિવાસસ્થાનને નુકસાન થાય તો શું થાય? બકરીને ખાવા માટે ઘાસ ન મળે તો શું થાય? શું માછલી પાણી વિના જીવી શકે? જો કોઈ નિવાસસ્થાનને નુકસાન થાય તો ત્યાંથી એની પ્રજાતિ છે, પ્રાણી હોય કે વનસ્પતિ, એ જો અનુકૂલન સાધવાની કોશિશ કરે, એ ના થાય તો એ લુપ્ત થતી જાય. પછી બકરી ખાવા માટે બકરીને જો ઘાસ ન મળે તો એ પણ લુપ્ત થતું જાય. માછલીને પાણી ના મળે તો એ પણ લુપ્ત થતું જાય, જીવી શકે નહીં. બધાને પોતાના નિવાસસ્થાન જરૂરી છે, એને અનુકૂલન જરૂરી છે, ટાઈપનું એવી વાતાવરણ મળવું જરૂરી છે. તમારા માતા પિતા, દાદા દાદી અને પડોશીઓ પાસેથી એવી વનસ્પતિ, પક્ષીઓ અને જીવજંતુ અથવા અન્ય કોઈ પ્રાણી વિશે જાણો કે જે તેમને બાળપણમાં વારંવાર જોવા મળતા હતા, પરંતુ હવે એટલી વખત જોવા મળતા નથી. ઘણા એવા પક્ષી હોઈ શકે, જીવજંતુ હોઈ શકે કે પહેલાં જોવા મળતા નથી જોવા મળતા. ઘણીવાર જ્યારે ગરુડ ને એવું બધું છે એ એવું જ થઈ શકે, સમડીને એ બધું. ઘણીવાર જ્યારે નિવાસસ્થાનોને નુકસાન થાય છે ત્યારે આ ફેરફારો થાય છે. જો જેના નિવાસસ્થાનને નુકસાન થાય એટલે સમજી લેવાનું કે એ પછી તમને લુપ્ત થતા દેખાય. વનસ્પતિ અને પ્રાણીઓના નિવાસસ્થાનને થતા નુકસાનને કારણે તેમના ઘર, ખોરાક, અન્ય સંસાધનોને નુકસાન થાય છે અને આનાથી જે જૈવ વિવિધતા હોય એ નાશ પામે છે. હવે તમને અહીંયા આપ્યું છે એવું જ કંઈક આપ્યું છે. શું છે જોઈએ. માનવ પ્રવૃત્તિઓને કારણે કુદરતી નિવાસસ્થાનોને મોટા પાયે નુકસાન થતાં બંગાળી વાઘ, ચિત્તા અને ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની સંખ્યામાં ઘટાડો થયો છે. કેમ કે એનું જે કુદરતી નિવાસસ્થાન હતું એના પાસેથી છીનવવામાં આવતું હતું, એનામાં નુકસાન થતું હતું એમાં, એટલે જે વાઘ છે, ચિત્તો છે અને ઘોરાડ છે એ ત્યાંથી કેવા થઈ ગયા છે? સંખ્યામાં ઓછા થઈ ગયા છે. ભારત સરકારે આપણે જૈવ વિવિધતાને બચાવવા માટે ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. બંગાળી વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ કરવામાં આવ્યો હતો. ચિત્તાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે 2022માં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ એટલે કે ચિત્તા ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ એ શરૂ કરવામાં આવ્યો હતો. ટાઈગર માટે પ્રોજેક્ટ ટાઈગર અને ચિત્તા માટે ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ. અને તેવી જ રીતે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જે ઘોરાડ નામના પક્ષીઓ હતા તો એના નિવાસસ્થાનને સંરક્ષિત કરવાની જાહેરાત છે એ કોણે કરેલી હતી? આપણી ગવર્મેન્ટે કરેલી હતી કે આ લોકો આને છે તમે બચાવી શકો. અહીંયા આપ્યું છે તમને બંગાળી વાઘ, ચિત્તો અને ઘોરાડ. હવે છે પરંપરાગત રીતે સંરક્ષિત જંગલો, પવિત્ર ઉપવનો. પવિત્ર ઉપવનો એ અવિક્ષેપિત જંગલ વિસ્તારો છે. તેમનું કદ ખૂબ નાનાથી મોટા સુધી બદલાઈ શકે છે. પવિત્ર ઉપવનો સમગ્ર ભારતમાં જોવા મળે છે. તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું રહેઠાણ છે. આ જે પવિત્ર ઉપવનોની વાત કરી છે એમાં ઘણું બધી વનસ્પતિ, પ્રાણીઓ જોવા મળે. નાનાથી માંડીને એ મોટું સુધી બદલાઈ શકે છે. બહુ નાનું હોય ને મોટું થતા એને વાર ના લાગે. જેમાં ઘણી ઔષધીય વનસ્પતિનો પણ સમાવેશ થાય છે. અને પવિત્ર જે જંગલ છે એમાં તમને ઔષધિ લાયક બનાવી શકો એવી પણ વનસ્પતિઓ જોવા મળે છે. સ્થાનિક સમુદાય દ્વારા આ વિસ્તારનું સંરક્ષણ કરવામાં આવે છે, જ્યાં પ્રાણીઓને નુકસાન પહોંચાડવાની, વૃક્ષોને કાપવાની અથવા તો જે જંગલ વિસ્તાર છે એ વિસ્તારમાં ખલેલ પહોંચાડવાની મનાઈ હોય છે. તમે આ કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરી શકો નહીં. તમે પ્રાણીને નુકસાન પણ ના પહોંચાડી શકો, વૃક્ષોને કાપી પણ ના શકો અને એને ખલેલ પણ ના પહોંચાડી શકો. કાંઈ પણ તમે કરી ના શકો આ વિસ્તારમાં. આમ પવિત્ર ઉપવનો સ્થાનિક સમુદાય દ્વારા સુરક્ષિત અને જૈવ વિવિધતાનો ખજાનો છે. એટલે સ્થાનિક સમુદાય જે ત્યાંના હોય લોકો, ત્યાંથી એકદમ સુરક્ષિત હોય અને ત્યાં બાયોડાયવર્સિટી એકદમ બહુ વધારે રીચ પ્રમાણમાં હોય. તમારા વિસ્તારમાં આવેલા પવિત્ર ઉપવનો વિશે જણાવું. આપણા ગુજરાતમાં જો પવિત્ર ઉપવનની વાત કરીએ તેવું પવિત્ર તો ગીર ફોરેસ્ટ છે કે જેમાં ઘણું એવું કહી શકાય કે કોર પાર્ટ છે જે ગીર ફોરેસ્ટનો, એમાં તમને કોઈને જવા ના દે તો એ એરિયા છે એ કોને ગવર્મેન્ટે શું કર્યો હોય? સુરક્ષિત કરી રાખ્યો હોય જેથી બચી રહે. આપણો ગ્રહ જીવનથી ભરપૂર છે, તેથી જાળવણી કરવા માટે આપણે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ, જેથી વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવા, વૃદ્ધિ પામવામાં મદદ મળે. એટલે જે બાયોડાયવર્સિટી છે એ આપણા અર્થમાં એટલી બધી છે કે બધા વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવા માટે અને વૃદ્ધિ પામવા માટે છે એ એકબીજા ઉપર આધાર રાખવો પડે અને એને ટકી રહેવા માટે એવા નિવાસસ્થાનની પણ જરૂર પડે. અને જો એ નિવાસસ્થાન ના મળે તો એ ત્યાંથી લુપ્ત થતું જાય. અહીંયા આપણું આ ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે. ચેપ્ટર નંબર 2 છે, સારાંશ છે, એક વખત તમે રીડ કરી લેજો.
અને જે આપ્યું છે કે ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ, એ તમને ઇઝીલી સોલ્વ થઈ જશે તમે જો આ બધું કરી લીધેલું હોય તો. હવે આપણે નેક્સ્ટ સમજવાના છીએ ચેપ્ટર નંબર 3. શું છે ચેપ્ટર નંબર 3? ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ. ચેપ્ટર નંબર 3 છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરશું. પાર્ટ નંબર 1 થશે ચેપ્ટર નંબર 3નું. જો તમને મારી ચેનલ ગમી હોય, તમે મારા વિડીયો સતત જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડજો અને વારંવાર રિવિઝન કરતા રહેજો. કંઈ આમાં એટલું બધું હાર્ડ નથી અને પ્રેક્ટિસ કરતા રહેજો. થેન્ક યુ.